તો નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. સ્વાગત છે ફરી એકવાર સરસ મજાના નવા વ્લોગ વિડીયોની અંદર. અને હાલ આપણે સ્ટેશન રોડ બાજુ આવ્યા છીએ. આ તમને સામે અવડું મોટું જે બિલ્ડિંગ દેખાય છે ને ઉપર, તો ત્યાં આપણે જવાનું છે દવા લેવા માટે. સાંજે આપણે ગામડે જવાનું છે, એટલે ઘરેથી મોટા પપ્પાનો કોલ આવ્યો હતો, તો ગામડે દવા ખૂટી ગઈ છે ને, તો દવા એક લઈ જવાની છે. તો હાલ આ એક્સેલેન્ટ બિલ્ડિંગ છે અમારે લાલ દરવાજા પાસે, તો ત્યાં જવાનું છે દવા લેવા માટે. અત્યારે આપણે અંદર જઈને દવા લઈને પછી સીધા જશું ઓફિસ તરફ. તો બને રહેજો વિડીયોમાં. અને નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહોંચી તો ગયા હતા, પણ એમ કીધું કે મેડિકલ 4 વાગે ખુલે છે, એક જ ટાઈમ. આ જો બંધ છે અત્યારે. તો અત્યારે અહીંયા આપણે ધક્કો થયો કંઈ કરવા વગરને. હવે પાછું સાંજના ફરી વાર પાછું આવવું પડશે. ચાલો. બિલ્ડિંગ તો ભાઈ બહુ ઘાતક છે. 2 માળ ઉતર તો હજી ખાલી ઓલો ફ્લોર જ આવ્યો. હજી હું નીચે પાર્કિંગ ને એની નીચે બેઝમેન્ટ બીજા 2-3. હવે 1 માળ નીચે ત્યાં ખાલી પાર્કિંગ હતું, એ બીજા 2 માળ તો નીચે જ છે. ભાઈ દવા હાટું તો સાંજના પાછું આવવું પડે. બિલ્ડિંગની સિસ્ટમ ખતરનાક છે. આમે જે એન્ટ્રી ને પાછળથી જ એક્ઝિટ હો, આમ તેમ હાલે જ નહીં. અહીંથી તમે એન્ટ્રી લ્યો એટલે ત્યાં જ પાછો ન ઓળી શકો, તમારે આમથી જ બહાર નીકળવું પડે. આ રીતની સિસ્ટમ છે, ખતરનાક સિસ્ટમ છે. ચાલો તારે પહોંચી ગયા છીએ ભાઈ ફાઇનલી પારસવાળી ઓફિસ છે. પારસ જ્યાં બે ત્યાં આ હીરા લગ્યા વાયા આજ તો. આજે હીરા આવ્યા હતા, 3 લોટ આવ્યા છે. ચિંતાના ઘરે છે આવ્યા છે. ચાલો તારે અહીંયા ફટાફટ કામ પતાવીને પછી જવાનું પાછું જૂનું ઓફિસ છે. બન્યા રહેજો વિડીયોની અંદર. મિત્ર પડી ગયો છે ભાઈ લંચનો ટાઈમ, અને ભોજન લેવા માટે આપણે બેસી ગયા છીએ. જોઈ શકો છો આજે હું તો ટિફિન પારસ લાવ્યો તો હું નહોતો લાવ્યો, એટલે શાકને પૂરી મંગાવી લીધું છે. તો ફટાફટ અહીંથી ભોજન કરીને પછી થોડું કામ પતાવીને પછી સીધા આવું આપણે બીજી ઓફિસે. તો મિત્રો આપણે રજા પડી ગઈ છે, અને ભાઈ કપડાં લેવા માટે જો 3 જોડી લીધા છે કપડાં આપણે આપણા મિત્ર છે ને એ પપ્પા માટે. તો લઈને હવે પછી આપણે નીકળશું. એમ તો મારે હજી જવાનું છે દવા લેવા માટે, એટલે પહેલાં ત્યાં જ આવું. જોડી 3 જોડી કપડાં તો એ આપણે આવી ગયા છે. તો સીધા નીકળીને અહીંથી પછી જઈએ સીધા દવા લેવા માટે, પછી જવાનું આપણે ઘરે. તો સાંજે 9 વાગ્યાની બસ, એટલે આપણે 9 વાગ્યાની ટિકિટ છે. આવી ગયા જ મિત્ર પાછા મેડિકલમાં, કેમ કે દવા સવારમાં લેવા માટે આવ્યા હતા ને, અત્યારે લેતા જઈએ હવે. ચાલો મિત્રો, તો દાદાની દવાથી પણ આવી ગયું છે, અને હવે સીધા નીકળશું આપણે ઘરે. ફટાફટ 9 તૈયાર થઈ જવી. 9 વાગ્યાની આપણી બસ છે, તો ફટાફટ અહીંથી હવે ઘરે પહોંચીએ. બા સાથે પ્રેન્ક. બા કપડા લાવ્યો છું મારે તો 3 જોડી લીધા, વાંધો નહીં ને? કેવડા કાપડ લાવ્યો, વાંધો નહીં ને? એમ કેતા કપડા લઈ લે, એટલે કપડા લેતા આવ્યો. કપડા મારા નથી આવતો, ઓલા કિશન હશે. तभी मैं तो समझ गया था. મેં કે બા ગાળું દે દો મને. બાને ઘડીક બાને એમ થઈ ગયું કે મારે હાટું 3 જોડી લાવ્યો. ચાલો મિત્રો, નીકળી ગયા ઘરેથી ભાઈ જમીને. શૂટ કરવાનો ટાઈમ રહેતો નહીં, એટલે જો ફટાફટ આવી છે. ટાઈમે પાકો થઈ ગયો. ચાલો મિત્રો, ફાઇનલી પારસભાઈ આપણને મૂકવા માટે આવ્યા હતા. બસ આવી ગઈ છે. નવો પારસભાઈ જાય છે ઘરે, અને આપણે સીધા જઈએ બસમાં. ફટાફટ ચાલો. આવડી આ બસ છે આપણે ફાઇનલી સુરતભાઈ સાવરકુંડલા. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ. ટાઈમ થઈ ગયો છે ભાઈ, જો બસનો 9 વાગ્યાનો ટાઈમ છે. મેસેજ પણ પડી ગયો, જોઈ શકો છો. અને આ રીતે આપણો સોફો છે નાનકડો. 2 બેગ છે મારી પાસે, કેમેરા બેગ છે, એક આ લેપટોપ બેગ પણ છે આપણે, અને એક આ કપડા માટેનું બેગ. ચાલો તારે ફરી પાછા કાલ મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય, આવજો.